તો હાલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં। તો આજે આપણે જવાના છીએ કંટારાવાળા મેલરીમાં માંડવામાં। એક હું એક અને બીજા આપણે બે ભાઈ આવે એને લઈને જવાના છીએ આપણે માંડવામાં। તો બન્યા રહેજો લાસ્ટ સુધી અમારા વ્લોગમાં, તમને બતાડશું અમે કેવી કેવી મોજ કરી। તો હાલો મિત્રો, હવે આપણે નીકળીએ। જો અમારા અંકિતભાઈ આવી ગયા છે। હજી આપણે એક ભાઈને લેવા જવાના નવાપરામાં, બની રહેજો, તમને દેખાડશું અમે। હાલો મિત્રો, જો આપણે આ ભુવાઈ આવી ગયા, આને લઈ જવાના ભેગા આપણે, અને આપણે અંકિતભાઈ જઈ તને ભાઈ માંડવામાં। તો બની રહેજો લાસ્ટ સુધી વ્લોગમાં, તમને માંડવામાં કેવી મોજ કરી તમને દેખાડતા રહેશું। પછી આપણે વાંકાનેરથી નીકળ્યા અને રાતી દેવરી ઉભા રહી ગયા આપણે પેટ્રોલ પુરાવા। અમે પેટ્રોલ પુરાવી લીધું છે અને હવે અમે જાય છીએ માંડવામાં પાછા। જો આપણે ભુવાઈ બનાવે એક માવો, ગરમા ગરમ માવો ખાય એટલે આપણી ગાડી કરી ચાલુ, અને અડધી કલાકમાં હમણાં હાલ દે આપણે જીવા પર। તો મિત્રો અમે રહી ગયા માવો ખાવા ઊભા। ધરમ બાપુ કે માવો ખાવો છે, ધરમ માવો ખાઈએ, જોઈ લ્યો, દેખાડી દો ભાઈ માવો, ગરમા ગરમ માવો, ગરમા ગરમ માવો, ટાઈટ ઓછી ભાઈ। અમારે એક ભાઈ ગયા થોડાક બારે, હું તો થઈ ગયા ફૂલ કમ્પ્લીટ, જો આપણને ટાઈટ વાય નહીં। હા આવી ગયા જો ભાઈ, બારે ગયા તા। લઈ લ્યો ભાઈ માવો ખાવ। મેં ખાઈ લીધો। ખાઈ લીધો મને કહો મિત્રો, આપણે પહોંચી ગયા હતા રાણીટીંબા, અહીંથી છે 1-2 કિલોમીટર। મિત્રો આપણે પહોંચી ગયા કંટાળાવાળા મેરડીમાં એ જો આ ધરમ બાપુ હોન્ડા કે હવે જોઈએ રાખજો આગળ રસ્તો। પહોંચી ગયા કંટાળાવાળા મેરડીમાં મેરડીમાના દર્શન કરી લેજો। મારી કોઈ બાબો મોજા લે લઈ જાય બધા કરો।
મિત્રો અમે જઈ છીએ હવે ઘરે. હવે થોડીક રાઈડ વધતી જાય છે એટલે હવે અમે ત્રણે જઈ ઘરે. બોલી ગઈ છે. આ છોકરો જો લાઈક કરો, શેર કરો અને ધરમભાઈ ને ફોલો કરો. તો હાલો મિત્રો, અત્યારે આપણે અમરસરની ફાટક પહોંચી ગયા છીએ. વાંકાનેર પહોંચી હોય અને આપણે ભાઈની બાકાજી બોલી ગઈ ટાઈટની ફૂલ. તો ફાઇનલી મિત્રો આપણે વાંકાનેર પહોંચી ગયા છીએ. જો જગત નાકે પહોંચી ગયા છીએ. ઉભા રહી ગયા હવે ચા પીવા. ભાઈની બાકાજી ફૂલ બોલી ગયો. ચા પીઓ પહોંચી ગયા. મારા દી ચા પીઓ પહોંચી ગયા. બોલતા બોલતા અચ્છા ટાઈટના ફૂલ બાકા જીકી બોલી ગઈ તારા ઘરની. ચા ભરાઈ હવે. તો હાલો મિત્રો, આપણે એક ભાઈનું સ્ટેશન આવી ગયું છે, જેને ઉતાર દઈએ. હવે અંકિતભાઈનું એક્ટિવા લઈને જશે ઘરે. મળીએ આપણે બીજા બ્લોગમાં. રાહ જોજો બીજા બ્લોગની. ટૂંક જ સમયમાં આવશે. તો ભેગા થઈ જાય છે અમને બહુ. સુમિતભાઈ ભેગા થાય છે, પણ અમારો બ્લોગ તમને બહુ ઓછો જોવા મળશે. થોડાક દી અમે બ્લોગમાં ઓછા તો કાયમી હાલશે. હજી નવા શીખાવશું. થોડોક બ્લોગ તો અમારો ખરાબ હોય તો સહન કરી લેજો. લાઈક શેર કોમેન્ટ કરી નાખજો સુમિતભાઈના બ્લોગમાં. બાકી થતી વિધિ જોઈ જશે. તો હાલો મિત્રો, આપણે જો ઘરે પહોંચી ગયા છીએ અને આપણો વ્લોગ અહીંયા પૂરો કરી. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારા વ્લોગમાં લાઈક કોમેન્ટ કરી નાખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મેલરીમાં.